પેલા તો બે રોટલા ના ખાય ને એના આ ગોમમાંથી તો કાઢીને લે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ જો અત્યારે દાદી અને હું જોડે બેઠા છીએ અને ભાઈ દાદીને અત્યારે હું હા ને થોડા ઇંગ્લિશ શબ્દો શીખવાડું. એટલે અમુક આપણે જે નિયમિત રોજે રોજ બોલતા હોય ને, જેમ કે અત્યારે હું એક શબ્દ શીખવાડતો હતો સ્ટાર્ટિંગ. સ્ટાર્ટિંગ એટલે શરૂઆત. શરૂઆત એને બોલે સ્ટાર્ટિંગ ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં નહીં આવડતું પણ શરૂઆત. હા, શરૂઆત કહું. શરૂઆત. શરૂઆત. પછી સોરી એટલે સોરી એટલે અમુક ઘણી વખત નહીં કહેતા સોરી મારાથી આ થઈ ગયું, આવું થઈ ગયું. સોરી એટલે શબ્દ તમને આવડતું હતું? આપણે તો સર પણ સોરી એટલે નમન, માફી માંગવી, માફી માંગવાની. હા, સોરી ના કહેવાય. નહીં આપણે સોરી બોલતા. સોરી હા, એટલે માફી માંગવાની. સોરી એટલે માફી માંગવાનું. આપણે રોજે રોજ વપરાતા હોય ને, આપણે રોજે રોજ એમને વાપરતા હોય ને ભાઈ, એવા શબ્દો ખાલી શીખવાડીએ દાદીને. કોઈ એવું હાર્ડ ઇંગ્લિશ શીખવાડવા નહીં જતા, એટલે કોઈ ખોટું વિચારતા જ નહીં કે ભાઈ આટલી ઉંમર દાદીને ઇંગ્લિશ શીખવાડીએ, એવું કોઈ નહીં. ખાલી અમુક જે નિયમિત ઇંગ્લિશના શબ્દો આપણે બોલતા હોય ને, સોરી, થેન્ક યુ, એવું બધું એવું બોલતા હોય ને, બસ એ જ એની માહિતી ખાલી આપીએ દાદીને, એટલે ખબર પડે ને. થેન્ક યુ એટલે થેન્ક યુ એટલે થેન્ક યુ. થેન્ક યુ એટલે થેન્ક યુ. થેન્ક યુ એટલે આભાર માનવો. આભાર, ધન્યવાદ. કેવું? ધન્યવાદ. ધન્યવાદ. હા, ધન્યવાદ. થેન્ક યુ એટલે ધન્યવાદ, તમારો આભાર, એવું. તમારો આભાર, ધન્યવાદ. પછી એક મસ્ત શબ્દ યાદ આવ્યો. આપણે ખબર હોય ઘણી વખત કહીએ કે પ્લીઝ. પ્લીઝ એટલે પ્લીઝ કહીએ ને, પ્લીઝ મને આ કામ કરી આલ, પ્લીઝ મને આ કરી આલ, પ્લીઝ આટલી મદદ કર, પ્લીઝ. પ્લીઝ પ્લીઝ એટલે મેં તમને પહેલા વિશે કીધેલું. પ્લીઝ એટલે મહેરબાની કરીને, વિનંતી. વિનંતી, મહેરબાની કરીને વિનંતી. એટલે વિનંતી. આપ મહેરબાની કરીને ગુજરાતી ખબર. પ્લીઝ એટલે મહેરબાની કરીને. મહેરબાની કરીને. ફ્રીજ નહીં, પ્લીઝ. પ્લીઝ પ્લીઝ. ઓ જેવું જેવું. દાદીને તો હસવું આવે. આવડતું ના હોય શું કહેવાનું હોય? પ્લીઝ. પ્લીઝ. પ્લીઝ મેળવાનો. જો ગાઈસ અહીંયા કેટલા બધા ફૂલ આવ્યા. દાદી હવે બધા તોડી દેસી. ચલો એક તોડી દીધું. એક આ રહ્યું હોય. પકડો. નમાવો હજુ થોડું. દાઢી નમાવો. દાઢી થોડી નમાવો જોઈએ એટલે આવશે. ફૂલ આવ્યો હોય ને તમે ચડાવી દો. લ્યો બધો. કાલે મેં ચડાવ્યો હતો ને, આજે તમે ચડાવી દો. એક ખૂટું. કોના ખૂટ્યું? શનિદેવના. શનિદેવના ખૂટ્યું. ચાલે. ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો. જો 12:15 વાગે. તો હવે ચલો જઈએ ખાવા માટે. લ્યો આજ તો શું બનાવી છે લાવજી. પકડમાં જ નહીં આવતું, સાઈડમાંથી જવું પડશે. લ્યો રોટી. તો ગાઈસ અત્યારે ડેટી બનાવીએ. ડેટી, રવૈયા, ડેટી જે કહેવાતું હોય. આપણે તો ડેટી જ કહીએ. છાશ નાખી. છાશ તો ભાઈ છાશવાળી ડેટી બનાવીએ. મમ્મીના છાશવાળી ડેટી ભાવા ને? મને તો પેલી સાદી જ ભાવા. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું અને ભાઈ શાક મસ્ત બન્યું હતું. છાશવાળી ડેટી ખરેખર મસ્ત બન્યું હતું. અને ભાઈ મમ્મી તો ક્યારે નહીં ખાઈને બહાર જતી રહીએ. હું હવે ખાઈ રહ્યો, શાંતિ ખાતો હતો. અને મમ્મી કદાચ દુકાન જઈ છે અત્યારે. દાદી તો મસ્ત ખાઈને બહાર બેસી ગયા. શેકણી કસી ને, શેકણી કસવા આવ્યા બહાર. પણ બહાર પવન મસ્ત આવે.
ખાટલું ડાળવો ના રે બોતો હોય ડાળવો તો હા બોતો રહ્યો મારા પાસે ખાટલામાં બેવો ફાવ ના ભાઈ મસ્ત પવન આવો ઊંઘી જો ના તમને કેવું લાગ્યું હતું છાશ વાળી ડેટી આમાં તો સારું લાગ્યું પણ સરસ લાગ્યું સારું લાગ્યું પણ સરસ લાગ્યું પલાળે ને તો જબ્બર મીઠું થાય કાપીને પલાળે તો કાપીને હેમાં પલાળવાનું ચીરીઓ કરીને પલાળવાની તો એ આખો નાખો પલાળવાની ચીરીઓ કરી દેવાની પછી પલાળી દેવાનું પછી તમે એ શાક વઘારીને ખો શેમાં પલાળવાનું મજા મજા આવે હે શેમાં પલાળવાનું પાણીમાં તેવું તો કરો એ તો આખો નાખો પલાળે પછી કાપી કાપી નાખો આખો નાખો પલાળે તમને ભાઈ ના શાક મને તો સરસ લાગે ત્યાર પછી બીજું જુઓ પેલા ઝાલરનું શાક કરતો ઝાલર તો ઝાલર ઝાલર એવા આવે ઝાલર ના દોડા મોટા મોટા આવે બહુ મોટું એ ઝાલરનું શાક કરે પછી કઢી કર્યું દાળ કર્યું પછી શાક કર્યું એવી રીતે જોતો દાળમાં રોટલો ભાજીને ખાવાનું પછી વળી અમે તો નેદવા જઈએ ને નેદવા જઈએ વાટવા જઈએ એટલે કડબી ગણ ભાત લાવે કડબી એક દાળ દાળ લાવે એક દાળ કઢી લાવે એક દાળ શાક લાવે રોટલા આલે જેટલા ખાવા હોય એટલા પહેલા તો બે રોટલા ના ખાય ને એના આ ગોમમાંથી તો કાઢી મેલે બે રોટલા ખાય એ કોમ કરે કે બે રોટલા ખાય એ કોમ કરે બાજરીના બાજરીના બાજરી બાજરીનો રોટલો કેવો મીઠું લાગે મસ્ત અત્યારે તો નહીં હાલ લાગતો બાજરીનો રોટલો અને પેલા તો એકદમ રૂખું ખાવ ને તો જબર મીઠું લાગે અમારે રોટલો વધ્યો હોય કે બધી જ મેળીએ પછી હોજે હેડીએ એટલે ખાતો ખાતો હેડીએ બહાર તો બહુ મસ્ત વાતાવરણ ભાઈ અને બહુ મસ્ત હવા ચાલે જો અને વ્યૂ બહુ મસ્ત લાગે વાહ કે હવા ચલ રહી ભાઈ એ સોટા ચાલુ થયા તો આટલામાંથી સોટા પડે ખાલી જો આટલું જ છે એ જ ને એક્ટિવા બહાર પડી અંદર મૂકવી પડશે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો કપડાં લે મમ્મીઓ સુકાઈ ગયેલા બધા કપડાં તો કે અત્યારે વાગ્યા સાંજના 6 અને અત્યારે હું લેવા જાઉં ગાયનું દૂધ જુઓ બહેણી લઈ લીધી તો અહીંયા નજીકમાં જ વાડો હોય તો ફટાફટ લેતા આવીએ એક્ટિવા લઈને ગાયનું દૂધ પીવું તમારે પીવો પીવો થોડું લેતો આવું જિંદગીમાં પીધું નહીં ચેટલું દૂધ લાવવાનું કે છે 500 ચમતું નહીં પીવા તો કે મમ્મી જો વઘારેલી ખીચડી બનાવો શીરો અને સાદી ખીચડી દાદી માટે દાદી મસાલાવાળું રાત્રે ખાતા જ નહીં એટલે અલગ ખીચડી બનાવીએ એટલે 500 જ લાવું ને પછી પપ્પાએ નહીં પીવું ચેતું મું ચલો તને આવું કરે તે આવું કરતી હતી હાલ આમાં આવું કરતી હતી જે તું એ મને કોઈ ખબર જ નથી પડતી શું કહેવાય મેં કીધું હું મારી જિંદગીમાં દૂધ ખાધું નહીં એટલે હા એટલે મને ખબર પડી ગઈ કરી પણ મને ખબર નહીં કોઈક બોલતી છે તમે ઘી ખાતા હતા તો તમે ઘી નહીં ભાવતું તમે દૂધ ખાતા તો દૂધ નહીં ભાવતું પહેલી વાત ખબર પહેલી આ હતા ને બે બધા હતા અને મેં અમદાવાદ જોતો અરે જવા દો ને અમદાવાદ ને જવા ભાઈ કે એ વાત કહું તને પણ તમે દૂધ ખો ને મનમાં એમ થયું કે અમદાવાદ તું જી જેવું હોય એમાં આપતું હોય અમદાવાદે કઈ ખરાબ ઘી થોડી હોય છે મને એના દાડે ખાતું જ નહીં જી તો ગેસ દૂધ લઈને આવી ગયા છીએ
તો ગાઈઝ અત્યારે જવું દુકાન અને આ વ્લોગનો અહીં એન્ડ કરું. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને નવા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય, સી યુ. ઓકે.